મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ધોલેરા ધામના ઉપલક્ષની અંદર પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રી રણછોડરાયજી મહારાજના પાટોત્સવ અંતર્ગત વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત શ્રી હરિસ્મૃતિ કથાનું સુંદર મજાનું આયોજન વડતાલ ટેમ્પલ બોર્ડના માર્ગદર્શન અનુસાર જ્યારે થયું છે ત્યારે આવો આ ત્રિદિનાત્મક કથાના દ્વિતીય દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ કરવો છે ત્યારે આપણી વચ્ચે શ્રી હરિસ્મૃતિ કથાના વક્તા પરમ પૂજ્ય ડૉક્ટર શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી જ્યારે વ્યાસપીઠિકા ઉપર પોતાનું સ્થાન લઈ ચૂક્યા ત્યારે આવો એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આપણે સૌ સ્વામીના આગમનને વધાવી લઈએ. જે યજમાન પરિવારને વિનંતી કરું સત્વરે મંચ પર પધારી ઠાકોરજી પોથીજી અને વક્તા મહોદયશ્રીના પૂજનની અંદર જોડાશે. અક્ષર નિવાસી હસુમતીબેન ગોવિંદભાઈ ઠક્કર, અક્ષર નિવાસી કૈલાસબેન રતિલાલ ઠક્કર, અક્ષર નિવાસી વૃંદાબેન નિલેશભાઈ ઠક્કર હસ્તે ગોવિંદભાઈ ચુનીલાલ ઠક્કર, હર્ષદભાઈ રતિલાલ ઠક્કર, આખો ઠક્કર પરિવાર ચિરંજીવી નિલેશ, પિયુષ, ઉમેશ આ ભક્તો પણ મંચ પર પૂજન કરવા પધારશે. સાથે સાથે અક્ષર નિવાસી ભાનુબેન ગોરધનભાઈ ભૂતની સ્મૃતિમાં પરમ ભક્ત ગોરધનભાઈ નાથાભાઈ ભૂત, પુત્ર ડૉક્ટર વિપુલભાઈ રાજેશભાઈ, પૌત્ર નંદન, ઋષિ, વાસુ, જગદીશ આ બંને પરિવારો મંચ પર ઠાકોરજી પોથીજી અને વક્તા મહોદયશ્રીના પૂજનની અંદર જોડાશે. આપણે સૌ ત્યાં બેઠા બેઠા આ પૂજનની અંદર જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારન નામધેયં શ્યામં સિतं ત્રિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમંત્રનિજભક્તિમતાં નરાનાં મેકાन्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री लक्ष्मी नारायण देवनी जय, श्री हरि कृष्ण મહારાજની જય. આવો અત્રેથી યશસ્વી યજમાન પરિવાર દ્વારા ઠાકોરજી પોથીજી અને વક્તા મહોદયશ્રીનું પૂજન થયું છે. સ્વયંસેવક મિત્રોને વિનંતી કરીશ અત્રેથી પંખા લાઇટ બંધ કરી દેવામાં આવે. અત્યારે આપણે સૌએ સાથે મળી દ્વિતીય દિવસના પ્રથમ સત્રની પ્રારંભની આરતી તરફ જવું છે ત્યારે બેનો વિભાગની અંદર પણ યજમાન પરિવારના ઘરેથી તે આરતીનો દિવ્ય લાભ પ્રાપ્ત કરશે. તમામ યજમાન પરિવારના ભક્તજનો ત્યાં મંચના આગળના ભાગમાં નીચે પોતાનું સ્થાન લેશે આરતી માટે. આવો બંને ઠક્કર પરિવાર અને ભૂત પરિવારના ભક્તો ત્યાં મંચના આગળના ભાગની અંદર વ્યાસપીઠની આગળ પોતાનું સ્થાન રાખશે. બેનો વિભાગની અંદર પણ આરતી પ્રગટાવવામાં આવે. વાલા ભક્તોજનો, સુંદર મજાની હરિસ્મૃતિ ગ્રંથની કથાનું શ્રવણ આપણને સૌને જ્યારે વક્તા મહોદય શ્રી પૂજ્ય નારાયણ ચરણદાસજી સ્વામી કરાવી રહ્યા હતા ને એમાંય આજે આપણને સૌને શાસ્ત્રી સ્વામી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી જ્યારે હરિસ્મૃતિ કથાનું શ્રવણ કરાવવાના છે તે પહેલાં આવો આપણે સૌ સાથે મળી દ્વિતીય દિવસના પ્રથમ સત્રની भाव प्रेम और श्रद्धा के साथ में मिलकर गाए आरती. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाल, सहजानंद दयाल बड़वंत बहु नामी चरण सरो जत मारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धराती, चरणे शीश धराती लुकना क्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनु धारी प्रभु
પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્ય પામર પતિત ઉધાર્ય અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીર્થ ચરણે 68 તીર્થ ચરણે ગોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાર કર્મથી છૂટી કાર કર્મથી છૂટી કુટુંબ સહિત થશે આયવસર કરુણા વિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ઓમ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ સ્વામી. યજમાન પરિવારના ભક્તો ઠાકોરજીને આરતી આપી પોતે આરતી લઈ પોતાનું સ્થાન સભામાં ગ્રહણ કરે. આવો, વિશેષ સમય નથી લેવો. આપણે સૌએ જ્યારે શ્રી હરિસ્મૃતિ ગ્રંથના કથાનું શ્રવણ કરવું છે ત્યારે આપણી વચ્ચે પરમ પૂજ્ય ડૉક્ટર શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી જ્યારે વ્યાસપીઠ ઉપર પોતાનું સ્થાન લઈ ચૂક્યા હોય ત્યારે આવો અડધો કલાક સુધી આપણને સૌને વચનામૃતના માધ્યમ દ્વારા આપણા સૌનું મન ભગવાનમાં રહે, આપણને સૌને સહેજે સહેજે ભગવાનની સ્મૃતિ થાય એવી હરિસ્મૃતિ ગ્રંથના માધ્યમ દ્વારા આપણને સૌને કથાનું શ્રવણ કરાવે. ત્યારે આવો એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે આપણે સૌ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ કે આપણને સૌને અદ્ભુત હરિસ્મૃતિ ગ્રંથ કથાનું શ્રવણ કરાવે, રસપાન કરાવે. પૂજ્ય ડૉક્ટર શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, ચેરમેન શ્રી વડતાલ ધામ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા શ્રીધર્મનંદનમહમવિચિन्तये શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો પદ્યેનાવધાનેન કથયિષ્યે શુભાઃ કથાઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય, શ્રી વડતાલ ધામ કી જય, શ્રી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ કી જય. જય સ્વામિનારાયણ. મજામાં છો? જય સ્વામિનારાયણ. ઠક્કર પરિવાર
મજામાં? ભૂત પરિવાર સ્વામિનારાયણ ભગવાનને વાલો દેશ પરદેશ જાય અને સંસારી માણસ જેમ પોતાના ઘરને યાદ કરે એમ ભગવાન સ્વામિનારાયણ દેશાવરમાં સત્સંગમાં વિચરણ કરતા હોય અને એમના માનસ પટલ ઉપર સ્મૃતિ થઈ આવે તો કેની સ્મૃતિ થાય? જેમ પ્રવાસી સંભારે ઘરને એમ વાલો સંભારે વરતાલ. સ્વામિનારાયણ ભગવાન જે ધામને સંભાળતા એ ધામમાં બેસવાનો અવસર મળ્યો તો એ સ્વામિનારાયણની કૃપા વિના મળે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એક વાત કરી છે કે કોઈને વડોદરા સરકારનું માંગું આવે, માગું આવે એમાં ખબર પડે ને. જય સ્વામિનારાયણ. માગા આવ્યા હતા કે સામેથી ગયા હતા? માગું આવે તો આમ અહો અહો થઈ જાય, પાવર ચડી જાય. મારી દીકરીનું માગું ક્યાંથી આવ્યું? સયાજીરાવ સરકારમાંથી મારી દીકરીનું માંગું આવ્યું. આવો પાવર થાય કે ના થાય? એ આપણે બધાએ એ વાત યાદ કરી અને પ્રસન્ન રહેવું કે આપણું માંગું લક્ષ્મીનારાયણ દેવના ડેરામાંથી આવ્યું એટલે અહીંયા બેઠા છીએ. આ વારો તો ઠક્કર પરિવારનો હતો, પણ સારા માણસો સાથે સંબંધ હોય ને એનો ફાયદો. હારોહાર ભૂત પરિવારે જોઈન્ટ થઈ ગયો. સદગુરુરાજ નિષ્કુળાનંદ સ્વામીની કૃતિ હરિસ્મૃતિની વાત આપણે થોડીક કરીશું. આચમન. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 22 જેટલા નાના મોટા ગ્રંથો લખ્યા છે. એને નિષ્કુળાનંદ કાવ્યના રૂપમાં પ્રકાશિત કરેલા છે. સ્વામીના 22-23 ગ્રંથો છે, એમાંથી સૌથી વધુ મારી વ્યક્તિગત પસંદગીના 2 ગ્રંથો છે. એક પુરુષોત્તમ પ્રકાશ અને બીજો હરિસ્મૃતિ. હરિસ્મૃતિ. શ્રી હરિસ્મૃતિ ગ્રંથ એવો છે કે તમને ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એ મનાતું ના હોય. ભગવાન સ્વામિનારાયણ મહાપુરુષ છે એ મનાતું ના હોય. ભગવાન સ્વામિનારાયણ વિભૂતિ સ્વરૂપ છે એ મનાતું ના હોય. અને તમે સાહિત્યના કે વાંચનના શોખીન હો અને એક વાત નિષ્કુળાનંદ સ્વામીની લખેલી વાંચો. એ હરિસ્મૃતિની પ્રથમ ચિંતામણીથી ચાલુ કરો અને પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમારા હૃદયની અંદર હા પડી જાય કે સ્વામિનારાયણ ઇઝ સુપર પાવર. આટલી તાકાત નિષ્કુળાનંદ સ્વામીની કલમમાં હરિસ્મૃતિમાં છે. આમ છે ને, પ્રથમનું પહેલું જ વચનામૃત ચિંતામણી છે. જય સ્વામિનારાયણ. ચિંતામણી કોને કહે છે? ભગવાન સ્વામિનારાયણ. હે? મૂર્તિને. ભગવાનની મૂર્તિ છે, ચિંતામણી તુલ્ય છે. પ્રથમ અને હરિસ્મૃતિમાં પ્રથમ ચિંતામણી, દ્વિતીય ચિંતામણી, તૃતીય ચિંતામણી, દ્રગે દીઠ્યા છે, નાથ નિરખ્યા છે, જમતા જોયા છે, અચરજકારી છે. આ એક પાછળ કોમન કડી આપી અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તના હૃદયની અંદર ચિંતામણી રૂપ મૂર્તિનો સાક્ષાત્કાર થાય એવું અદ્ભુત વર્ણન કર્યું છે. આપણા
સનાતન ધર્મ પરંપરાના શાસ્ત્રોમાં એક તાકાત છે. ભગવાનની વાત દિલથી શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક જે કોઈ શ્રવણ કરે, ભગવાન એના અંતરમાં આવીને નિવાસ કરે. રૂક્ષ્મણીજીને કોઈએ પૂછ્યું કે તમે ભગવાન દ્વારકાધીશને મળ્યા નથી, તો કોકે કહેલી વાત સાંભળી એને આટલા બધા આકુળ વ્યાકુળ થઈને એને પરણવા તૈયાર થયા, તમે એને ક્યારે મળ્યા છો? તો કે મળી નથી, એ મારા હૃદયમાં છે. તો કે ક્યારે આવ્યા? ત્યારે એણે એવું કીધું, પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ. ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજી કહે છે, કર્ણરંધ્રેણ હૃદયાકાશે પ્રવિષ્ટ. કાન દ્વારા મારા હૃદયમાં પ્રવેશ કરીને રહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીની જે કૃતિ છે એને જો આપણે મુમુક્ષુ તરીકે વાંચતા હોઈએ અને ખરેખર દાસ તરીકે જો નિષ્કુળાનંદ સ્વામીની આ કૃતિને વાંચીએ ને, તો ભગવાનની મૂર્તિ અંતરમાં સ્થિર થઈ જાય. એવી અદ્ભુત વાતો નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે. એ વાતો વાગોળવાનો અવસર હસુમતીબેનની સ્મૃતિમાં ઠક્કર પરિવારે આપ્યો. ગુરુ, ભાઈઓ ગમે એટલા રૂડા રૂપાળા દેખાય, પણ બે પડાળો સત્સંગ ના હોય અને મહિલા પરિવારમાંથી જો એને સત્સંગનો સપોર્ટ ના હોય, તો કોઈ મૂછાળા સભામાં આવે કે વરતાલ લક્ષ્મણ દેવને ત્યાં આવે એટલા મહિમાવાળા નથી. મહિમાવાળા ખરા, તમે હાવ નાખી દેવા જેવા નહીં, પણ ઘરે જાઓ અને એમ પૂછે, દર્શન કરીને આવ્યા? ચિંતા ન કરતા, આપણે વડતાલ જવાનું છે, એવું આમ સ્પિરિટ મળી રહે ને, તો સંસારમાં બી સત્સંગ કરવાનો આનંદ થઈ જાય. ગોવિંદભાઈના ત્રણેય દીકરાઓને હું જોઉં છું ને, ત્યારે મને ઘણીવાર મનમાં એવો વિચાર આવે કે આ પરિવાર શુદ્ધ સાત્વિક મુમુક્ષુ વૃત્તિથી સત્સંગની સેવા કરનારો પરિવાર છે, એટલે કમાણા ઘણું પુણ્યમ ભરતા ને તો ગુરુ તારાપુરથી વરતાલ આવવાના પૈસા નહીં મળે. આટલા સુખી માણસો, સમૃદ્ધ માણસો, તો પેદલ ચાલીને પુણ્યમ ભરવી. આ લક્ષ્મીનારાયણ દેવની પુણ્યમ ભગવાન સ્વામિનારાયણે ભરવાનું કહ્યું છે, એ પુણ્યમનો કેવો મોટો ચમત્કાર છે, કેવી અચરજકારી છે પુણ્યમ. એ તમારે જાણવું હોય તો આ ઠક્કર પરિવારને ક્યારેક શાંતિથી મળજો. પુણ્યમે તારાપુરથી વરતાલ આવવાના મને લાગે ત્યારે 2-4 રૂપિયા થતા હોય તો ભાગ્યે. એ પૈસા 4 રૂપિયા જેની પાસે ના હોય, પણ ઘરમાંથી એવું પીઠબળ હોય કે આપણે ચાલી નાખીશું, પણ લક્ષ્મીનારાયણ દેવની પુણ્યમ આપણે પડવા દેવી નથી. આવો પાવર, આવું આમ શું કહેવાય, સ્વામિનારાયણ ભગવાને કરેલા મંદિર સાથેનું અતૂટ બંધન એ બંને બાજુથી મજબૂત હતું ને, એટલે આજે એમના દીકરા બધામાં સત્સંગ ખૂબ સારો છે. એટલે હું તો જે કથાકાર સંતો છે ને એને ખાસ હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે આની પાછળ મહેનત ઓછી કરશું ચાલશે, આ લોકો પાછળ થોડી મહેનત કરવી. એ અવાજ કરે તો આ લોકો ચૂપ થઈ જાય, એટલે એને જ ચાવી ભરવાની. સ્વામિનારાયણની વાત, શિક્ષાપત્રીની વાત, હરિસ્મૃતિની વાત એને ખુમારી ચડી જાય ને, આ લોકો પાછળ ચાલ્યા આવે. સાચું કે નહીં? ગોરધનભાઈ કેમ લાગે? આતા મહારાજને ગમતા સંત નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ 7 અચરજકારી છે,
અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મકુમાર, જોતા નાવે જોડમાં આસમ અન્ય અવતાર, એમ દોહાથી ચાલુ કરી ભગવાન સ્વામિનારાયણનો મહિમા કહેતા નિષ્કુળાન સ્વામીએ અદ્ભુત ધ્રુપદી ચોપાઈમાં પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે એનું ગાન કર્યું છે. પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે, જેને નેતિ નેતિ કહે શ્રુતિ, અચરજકારી છે. પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે. પ્રગટ પ્રબળ મૂર્તિ જેને નેતિ નેતિ કહે શ્રુતિ, જેને નેતિ નેતિ કહે શ્રુતિ અચરજકારી છે. અખડ અનુપય માપ અચરજકારી છે. એ અખડ અનુપય માપ અચરજકારી છે. કોઈ કરી શકે નહીં થાપ, અચરજકારી છે. એ કોઈ કરી શકે નહીં થાપ. અચરજકારી છે. ઓ અચરજકારી છે. ઓ અચરજકારી છે. ઓ અચરજકારી છે. અચરજકારી છે. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે આ પ્રગટ મૂર્તિ છે એ અચરજકારી છે, જેને નિગમ કહે નેતિ નેતિ એ મૂર્તિ અચરજકારી છે. મને તો ઘણી વખત એમ થાય કે નિષ્કુળાનંદ સ્વામીની કલમ જ અચરજકારી છે. ગુરુ આપણે આખી જિંદગી ભેગી કાઢીએ તો જિંદગીમાં એ કેટલું ક્યારે જમ્યા એ યાદ રહે. સ્વામિનારાયણ ભગવાન ક્યારે શું શું જમ્યા, જમતા જોયા છે, તમે વાંચો તો ખબર પડે. આજે આપણને આટલા ફેન્સી જમાનાની અંદર 10 આઈટમોથી વધારે એકસાથે બોલવાનું કહે ને તો મૂંઝાઈએ. તમે કેટલી આઈટમના નામ બોલી શકો? નિષ્કુળાનંદ સ્વામીએ કેટલી આઈટમ મહારાજ અન્નકૂટમાં જમ્યા હોય, ગામડે જમ્યા હોય, અરે ક્યાંક જંગલ વેમાં જમ્યા હોય, ચણોઠીને પાન ખાધા હોય, એ લખી લીધું. અચરજકારી છે પ્રગટ મૂર્તિ. આ પ્રગટ મૂર્તિ શબ્દ છે ને એ બહુ જ તાકાતવાળો શબ્દ છે. એક સત્સંગી તરીકે, મુમુક્ષુ તરીકે મૂર્તિ તો માનીએ છીએ, મૂર્તિની પૂજા કરીએ છીએ, મૂર્તિના દર્શન કરીએ છીએ, મૂર્તિને થાળ ધરાવીએ છીએ, મૂર્તિને હાર તોરા કરીને રાજોપચાર પૂજા કરીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી કંઈક આપણને વધારે આગળ વધવાનું કહે છે. ને આગળ કેટલું વધવાનું છે? મૂર્તિ ખરી, પ્રગટ મૂર્તિ. જય સ્વામિનારાયણ. કેવી મૂર્તિ? પ્રગટ મૂર્તિ. પ્રગટ મૂર્તિ અચરજકારી છે. મૂર્તિ છે ને મૂર્તિ, આ મનુષ્ય જીવનની 2 વિડંબનાઓ છે. જો ભગવાન બોલતા ચાલતા હાલતા ખાતા પીતા રમતા જમતા આપણી વચ્ચે આવે તો પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા. ભગવાન કહેવાય એટલું જ ને. એને શરદી થઈ જાય છે, એને તરસ લાગે છે, એને ભૂખ લાગે છે, આપણને નહીં લાગે. એને 4 જણા ખવડાવવા વાળા આવે ને આપણે જ્યારે જમવા જાય ત્યારે કોઈ પૂછતું નહીં, મોઢો કેમ આવ્યો એવું કહે છે. આ હરિમંડપ અને આ મંદિર, આ સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું ઘર અને આ સ્વામિનારાયણે બનાવેલું ઘર. તરસ લાગી, 2 વખત બૂમ પાડી, બ્રહ્મચારીએ સાંભળ્યું નહીં. 3જી વખત પદીક્ષણા કૂદી અને બ્રહ્મચારી પાણીનો લોટો લઈને દોડ્યા
એ કીધું પગથિયે ચાલવું જોઈએ ને, તો કે ધીરજ રાખી હોત તો 3 બૂમ મારી, પેલી 2 પાણીમાં ગઈ, ત્રીજીમાં એમ થયું કે બાપો વધુ ગુસ્સે થાય એટલે ડાયરેક્ટ કૂદીને અહીંયા આવ્યો. હવે એને પાણીની તરસ લાગે તને કોઈ દોડીને દાદરો કૂદીને પાણી પીવડાવવા આવે, અને આપણે પાણી પીવા જઈએ તો અહીંયા નહીં ચોં જવું આપણે. એટલે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા. દિવ્ય ભાવ નથી સમજાતો. અને ભગવાન મનુષ્ય રૂપે ના હોય અને મૂર્તિ રૂપે હોય તો પૂજા કરે, તો પૂજા કરે પણ કેવા ભાવથી? આ ભગવાનની મૂર્તિ છે, કેવા ભાવથી પૂજા કરે છે? આ ભગવાનની મૂર્તિ છે. આ નિષ્કુળાનંદ સ્વામીની કલમ અચરજકારી છે, ચમત્કારી છે. એટલા માટે કહું છું કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે આ મૂર્તિ પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે. મૂર્તિ અચરજકારી છે નહીં, પ્રગટ મૂર્તિ અચરજ પ્રગટ છે. શ્રીજી મહારાજ સ્વધામ સિધાવે ને બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ હોય અને એને જ્યારે સમાચાર મળે ને એ ગઢડા પાછા આવે, ગોપાળાનંદ સ્વામીને મળે અને સ્વામીને કહે કે સ્વામી તમને કહ્યું તું મહારાજનું પાર્થિવ શરીર ક્યાં છે મને બતાવું, હું એને ધામમાંથી પાછા લાવીશ. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ એમ કહ્યું કે સ્વામી અમને મહારાજે એમ કહ્યું તું કે મારો અગ્નિ સંસ્કાર ના થાય ને ત્યાં સુધી બ્રહ્માનંદને સમાચાર નહીં આપતા. બ્રહ્માનંદ સ્વામીને એટલો આઘાત લાગ્યો કે હું એવો અભાગ્યો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે સ્વામી હાજર હતા ને એમાંથી કોઈને સ્વામિનારાયણે યાદ નથી કર્યા. છેલ્લું કોઈનું નામ સ્વામિનારાયણ પોતાની જીભ ઉપરથી બોલ્યા હોય ને તો બ્રહ્માનંદ સ્વામી તમારું બોલ્યા છે. બ્રહ્માનંદ સ્વામી અકલાણા મંદિરમાં ગયા, ગોપીનાથજી મહારાજની સમક્ષ ઉભા રહ્યા અને કરુણાર્દ્ર સ્વરે પાતળીએ હર્યા પ્રાણ બેની મારા પાતળીએ હર્યા પ્રાણ કીર્તન ગાયું. આપણે સૌ જાણીએ છીએ આ સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે ગોપીનાથજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મૂર્તિમાંથી પ્રગટ થઈને હાર પહેરાયો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને એમ લાગ્યું કે નહીં મહારાજ મારી હાર. આ હરિકૃષ્ણ મહારાજ રામ પ્રતાપજી મહારાજ જ્યારે જ્યારે વરતાલ પધારે મોટા ભાઈ હતા, એટલે સંતો બ્રહ્મચારી કોઈ એમ કે ભાઈ ઉતારો કરો એમ નહીં, પ્રોટોકોલમાં શ્રીજી મહારાજે કહેવું પડે કે ભાઈ ઉતારો કરો પછી કરે. રામ પ્રતાપજી મહારાજ અતિશય દુઃખી. ઘણી વખત સ્વજન જાય નજીક ના જાય ત્યારે કોને કઈ પીડા છે ને એ અક્કળ હોય. મમતા હોય, લાગણી હોય, ઉપકાર હોય, દયા હોય, ઘણા બધા પાસાઓ કામ કરતા હોય. રામ પ્રતાપજી મહારાજ કે હું ઉત્તર હિન્દુસ્તાનથી આવ્યો ત્યારથી હૃદયથી મારું કોઈ ધ્યાન રાખનાર હોય તો એ ઘનશ્યામ હતા. હવે મારું ધ્યાન કોણ રાખશે? હું વડતાલ આવીશ તો ભાઈ ઉતારો કરો એમ કોણ કહેશે? પણ આ સંપ્રદાયના વડીલ સદગુરુ સંતોના મુખે અનંત વાર સાંભળ્યું છે. રામ પ્રતાપજી મહારાજ વડતાલ આવે, એનો કંઠ બહુ સારો હતો, ગવૈયા હતા. એ જ્યારે કીર્તન ગાવાનું ચાલુ કરે અને હરિકૃષ્ણ મહારાજ રામ પ્રતાપભાઈને પોતાના કંઠનો હાર પહેરાવે અને એમ કે ભાઈ ઉતારો કરો, પછી સામે જે રામ પ્રતાપજી મહારાજનો બંગલો કહેવાય છે ત્યાં ભાઈ ઉતારો કરે, એ સ્વરૂપ આજે મારા અને તમારા નસીબમાં આવ્યું છે. પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે. એ 200 વર્ષ પહેલા અચરજકારી હતી, અત્યારે નિલેશ ઉમેશ 200 વર્ષ પહેલા અચરજકારી હતી, અત્યારે કેવું છે? શ્રીજી મહારાજ જે આપીને ગયા છે ને એ સદૈવ સદા સર્વદા સદા કાળ છે.
એના ઉપર કાળનું શાસન નથી. એવી અનેક કથાઓ છે. આજની કથાઓ કે આ હરિકૃષ્ણ મહારાજ આ લક્ષ્મીનારાયણ દેવની ધજાને યાદ કરી દુનિયાના કોઈ પણ ખૂણે બેઠો બેઠો કોઈ ભક્ત હૃદયથી યાદ કરે ને તો ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ આજે પણ પ્રગટ છે, સાક્ષાત છે એવા અનુભવ થાય છે. નિષ્કળાનંદ સ્વામી આપણને એટલું જ કહેવા માગે છે, ભગવાનને મૂર્તિ ન માનતા પ્રગટ માનજો. મનુષ્યાકારે હોય ત્યારે સાક્ષાત માનવા જેમ કઠણ છે એમ મૂર્તિ સ્વરૂપે હોય ત્યારે મૂર્તિ નથી સાક્ષાત છે એ માનવું એટલું જ કઠણ છે. અને એટલા માટે ગોપાળાનંદ સ્વામીએ હરિસ્વરૂપ નિર્ણયની અંદર એવું લખ્યું છે, મનુષ્યત્વેપી દિવ્યત્વમ, મનુષ્ય સ્વરૂપ છે છતાંય દિવ્ય છે એમ માનવું. અને દિવ્ય છે દિવ્ય છે છતાંય આપણને મનુષ્ય જેવા જણાય છે. એ જ ભગવાનની કરુણા છે. શ્રીમદ ભગવદ્ ગીતાની સાક્ષીએ કેવું હોય તો એટલું કહેવાય, જન્મ કર્મ ચમે દિવ્ય મેવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. જો કોઈ ભગવાનને દિવ્ય માની લે, ભગવાનનું સ્વરૂપ પ્રગટ છે એવું હૃદયથી માની લે તો એનું ફળ શું છે? એનું ફળ છે દેહ છોડ્યા પછી પાછું પુનર્જન્મ ધારણ કરવો પડતો નથી. ભગવાન કહે છે મામ એતિ અર્જુન, હે અર્જુન, એ વ્યક્તિ જે ભગવાનને સાક્ષાત માને છે, પ્રગટ માને છે, જન્મ અને કર્મને દિવ્ય માને છે, એને જન્મ મરણ નથી થતું, એ ભગવાનના ધામમાં જઈને બેસે છે. આ નિષ્કળાનંદ સ્વામીની મૂર્તિ ચિંતામણી દિલથી વાંચીએ, હૃદયમાં ઉતરી જાય ને, કદાચ દાન પુણ્ય કરી શક્યા, સક્ષમ આર્થિક રીતે હતા નહોતા, શરીર ચાલતું હતું, એકાદશીના નકોરડ્યા કર્યા ન કર્યા, 2 નિયમ ઓછા પડ્યા, 2 નિયમ વધારે પડ્યા, પણ સ્વામિનારાયણની ખુમારી પ્રગટ મૂર્તિ અચરજકારી છે, આ વાત હૃદયમાં સ્થિર થઈ ગઈ તો હરિસ્મૃતિ અને ભગવદ્ ગીતાની સાક્ષીએ માનવાનું કે આપણો અંતકાળ ભગવાન સ્વામિનારાયણના ખોળામાં હોય. આપણો અંતકાળ સ્વામિનારાયણના ખોળામાં, અકળ અનુપ અમાપ, એ ભગવાનનું માપ કાઢવું નહીં. છેલ્લી વાત, એ ભગવાનનું માપ કાઢવા જવું નહીં. સ્વામિનારાયણ ભગવાનના સમયથી ઘણા લોકો માપ કાઢતા આવ્યા છે પણ નીકળ્યું નથી. દરજી હોય ને, એ કોઈ પણ સામે જાય એટલે સીધી પટ્ટી કાઢે, પગનું માપ, આનું માપ, આનું માપ અને કાપડનું માપ, માપ લેવાનું હોય ને. હું માનું છું ત્યાં સુધી આ સૃષ્ટિ ઉપર દરેક માણસ દરજીના રૂપમાં જ જન્મે છે. એની સામે કોઈ આવ્યો નથી ને તરત ફૂટપટ્ટી કાઢી નથી. ફૂટપટ્ટી બુદ્ધિની હોય, ફૂટપટ્ટી બુદ્ધિની હોય. આપણા સંતોએ ઘણી એવી કથાઓ લખી છે, ગઢડા જતા હોય ને ત્યાં સંકલ્પ કરે, જો આમ હોય તો આમ. ભગવાન દયાળુ છે. આપણે મુમુક્ષુ છીએ તો ક્યારેક ભગવાન આપણો બુદ્ધિનો સંકલ્પ પૂરો કરે ખરા. રામજી જોશીની હારે રણછોડભાઈ આવ્યા ભાયાવદરથી ગઢડા દર્શન કરવા, અને મહારાજ લીમ વૃક્ષ નીચે સભા કરીને બેઠા હતા. ચાલુ સભાએ, જય સ્વામિનારાયણ, ચાલુ સભાએ આડે પડખે ત્યાં સૂઈ ગયા. એટલે કોઈએ મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ સભા ચાલુ છે. મહારાજ કે થોડી વાર. અને એવામાં રામજી જોશી અને રણછોડજી વિપ્ર આવ્યા. એટલે મહારાજ કે મુક્તાનંદ સ્વામી અમને વઢે છે, આમ સભામાં આડે પડખે ન થવાય, પણ તે સંકલ્પ કર્યો તો કે દૂટી ઉપર રૂપિયો મૂકવો છે અને મૂકવા દે તો ભગવાન માનો. તે મૂક રૂપિયો અને પેર કંઠીન કર સ્વામિનારાયણનું ભજન. ક્યારેક સંકલ્પો પૂરા કરે ખરા, પણ આજે આ હરિસ્મૃતિ કથાના માધ્યમે હું બધાને વિનંતી કરું છું, ભગવાનના ઘેરે જાઓ ત્યારે બુદ્ધિ છે ને એને લોક કરજો.
એ તો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. આ જે પરમાત્મા છે એ મારી અને તમારી બુદ્ધિમાં બેસે એવા નથી. અને એ જો તમને એમ લાગતું હોય બેસી ગયા છે તો મનમાંથી કાઢી નાખજો. એ જેટલું બેસાડે ને એટલું જ બેસે. દદામી બુદ્ધિ યોગમ તમ એન મામ ઉપયાંતિ તે. નમો નમઃ શ્રી હરિય બુદ્ધિદાય દયાવતે. બુદ્ધિના દાતા કોણ છે? આ ડેરામાં બેઠા છે ને એ છે. એણે જેટલું કૃપા કરીને સમજાવ્યું એટલું સમજાય. આપણી બુદ્ધિથી જો ભગવાનને સમજવા જઈએ ને તો ઘણીવાર ઘણી મોટી આપત્તિઓ આવતી હોય છે. એટલે બંને પરિવારોને વિનંતી કરું છું, તમે નસીબદાર છો. વરતાલ જેવું ધામ છે. લક્ષ્મીનારાયણ દેવની ધજાની નીચે બેઠા છો. આ બ્રહ્માંડમાં 4000થી વધુ ભગવાન સ્વામિનારાયણના મંદિરો છે. પણ જે મંદિર ખુદ સ્વામિનારાયણ ભગવાને પોતે બનાવ્યું છે ને એ મંદિરમાં આપણે બેઠા છીએ. એની ખુમારી રાખજો. આ ધરતી ઉપર હજી હજારો મંદિર સ્વામિનારાયણ ભગવાનના થશે. સ્વામિનારાયણ ભગવાનના હજારો સ્વરૂપની પ્રતિષ્ઠાઓ ધર્મવંશી આચાર્ય મહારાજ શ્રી કરશે. પણ ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં આવી પોતે પોતાના હાથે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ વરતાલમાં પધરાયું. એ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મને અને તમને મળ્યું છે. એ જગ્યાએ આપણે બેઠા છીએ. એની ખુમારી રાખજો તો જીવનમાં ક્યારેય તમારા મુખનું પાણી નહીં જાય. સ્વામિનારાયણને રાખીએ ને તો જીવનમાં શું મળે એ આ નિષ્કોળાન સ્વામી પાસેથી શીખવાનું છે. સ્વામિનારાયણ ભગવાનને રાખીએ તો જીવનમાં શું મળે એ ગોપાળાનંદ સ્વામી પાસેથી શીખવાનું છે. સ્વામિનારાયણ ભગવાનને રાખીએ તો જીવનમાં શું મળે એ જોબન પગી પાસેથી શીખવાનું છે. સ્વામિનારાયણ ભગવાનને રાખીએ તો જીવબા શું મળે એ જીવબા અને લાડુબા પાસેથી શીખવાનું છે. સ્વામિનારાયણ ભગવાનને રાખી અને જીવતા હોય એને શું મળે એ રવિકાંતા બા જેવા મોટા બહેન પાસેથી શીખવાનું છે. ઠક્કર, તમારા ઘરમાં સુખ શાંતિ ઐશ્વર્ય છે ને એ બાની સેવાના આશીર્વાદનું ફળ છે. એ છોકરાઓને શીખવાડતા જાજો. એક કેનેડા ગયા છે ને એક રાષ્ટ્રીય લેવલે આગળ જાય છે ને એક નેશનલ લેવલે આગળ જાય છે. પછી જો આશીર્વાદ મળે પણ પગ જમીને અડાડીને રાખવા પડે ને. મહારાજને પ્રાર્થના કરીએ. શ્રીજી મહારાજ આપણા સૌના કરતા હરતા છે. હું તો એવું માનું છું ભગવાન ક્યારેક દુઃખ દે ને દુઃખ એ આપણા સારા માટે હોય. ભાગવતજીમાં એવું લખ્યું છે યસ્યાહમ અનુગ્રહણામિ હરિષ્યે તદ ધનમ શનૈહિ. ભગવાન દયા કરે ને એને એમ થાય ને કે આની આગળ પાછળ બહુ લોકો ફરે છે અને મારું ભજન કરવા નવરો નથી થતો તો આગળ પાછળ વાળા આઘા પાછા થઈ જાય એવી વ્યવસ્થા ઉપરવાળો કરે છે. એટલે આપણે જે પરિસ્થિતિમાં છીએ એ પરિસ્થિતિમાં ભગવાનની કૃપામાં નો અનુભવ કરીએ અને મારે સ્વામિનારાયણ ભજવા એ પદ કીર્તન ગાય અને મારી વાણીને વિરામ આપીશ. આજે આ સંપ્રદાયનું ધન છેલ્લા ઘણા સમયથી શ્રીજી મહારાજે પ્રકરણ બદલ્યું છે. મોટા મોટા સાધુઓને મહારાજ પોતાના ધામમાં લઈ જાય છે. એ પૈકી આપણા વડતાલ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્યપાદ ઘનશ્યામ સ્વામીજી સારંગપુરવાળા એમની ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ સભા એના તરફ જવું છે. તો સભાના અંતે કીર્તન. મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા છે, મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા છે. દુરી જનિયાના સંગને તજવા રે, 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 મારે
હે મારે સ્વામિનારાયણ ભજવા છે. મેં તો મેલ સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ દાડી. મેં તો મેલ્યો સંસારીઓ મારી જોવા સ્વામિનારાયણ દારી. મેં તો મેલ સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ દાડી રે. મેં તો મેલ્યો સંસારીઓ મારી જોવા સ્વામિનારાયણ દારી. જોવા સ્વામિનારાયણ દારી રે મારે સ્વામિનારાયણ ભજવા રે મારે સ્વામિનારાયણ ભજવા રે. મને સ્વામિનારાયણ ભાવે, લોકો સ્વામીની કહીને બોલાવે. મને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભાવે, લોકો સ્વામીની કહીને બોલાવે. મને સ્વામિનારાયણ ભાવે, લોકો સ્વામીની કહીને બોલાવે.
આગળ સોફામાં બેઠેલા તમામ ભક્તોને વિનંતી છે, ખુરશી ઉપર આપનું સ્થાન સ્વીકારશો. આગળ સોફાના ભાગમાં તમામ સંતો આવવાના હોય, હરિભક્તો બધા ખુરશીમાં આપનું સ્થાન લેશો. સોફામાં તમામ બ્રહ્મનિષ્ઠ સંતો બેસવાના હોય એટલે વ્યવસ્થામાં સહયોગ કરશો. પ્રેમ સતી કહે સ્વામી ને સારું બાન કર્યું શિર મારું રે. સખી કે સ્વામીને સારું પાન કર્યું શિર મારું. હે પ્રેમ સતી કહે સ્વામી ને સારું બાન કર્યું શિર મારું રે. પાન કર્યું શિર મારું રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. સ્વામિનારાયણ ભજવા સ્વામિનારાયણ ભજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે. સ્વામિનારાયણ 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 તાલી કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ